मान्य मेयर श्री अध्यक्षता में आज रोज डेप्यूटी मेयर श्री, तमाम चेरमेन श्री, नेता श्री अने महानगरना प्रभारी पूर्व गृह राज्य मंत्री आदरणीय रजनीभाई, कमिश्नर श्री, तमाम अधिकारीओं की हाजरी में आज 24-25 અને 25-26 बजेट वर्षनी रिव्यू बैठक राखवामां आवी हती। रिव्यू बैठकनी अंदर गत वर्षना कामों અને આ વર્ષના જે કામો છે બજેટમાં મૂકેલા એની તમામ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી। ગત વર્ષ 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગના સુધારા સાથે। તેમાંથી લગભગ 11,290.64 કરોડનો ખર્ચ થયેલો છે। આમ ગત વર્ષના બજેટના લગભગ 95% બજેટ એ પૂર્ણ કરવામાં આવ્યું હતું, એટલે કે જે વિકાસના કામો હતા એને કરવામાં આવ્યા હતા। વર્ષ 25-26ની બજેટની જો ચર્ચા કરવામાં આવે તો આ વખતનું જે બજેટ છે 15,502 કરોડ સ્ટેન્ડિંગના સુધારા સાથેનું, એની અંદર ગત 30/6 સુધીની અંદર કુલ ખર્ચો 2873 કરોડનો કરવામાં આવ્યો છે। આમ ગત વર્ષ કરતા એપ્રિલ થી જૂન સુધીમાં 30/6 સુધીમાં 24-25 કરતા 25-26ની અંદર લગભગ 600 કરોડના વિકાસના જે કામો છે એના બજેટ કોડ વધારે આપવામાં આવ્યા છે। આમ આવનાર સમયગાળા દરમિયાન સિટીની અંદર થનાર જે કામો છે 24-25ના બજેટના અને 25-26ના બજેટના આ તમામ કામોની ચર્ચા ખાસ સારી રીતે કરવામાં આવેલી છે। ગત વર્ષે સ્ટેન્ડિંગના સુધારાની અંદર 73 જેટલા કામો લીધેલા હતા, એમાંથી લગભગ 69 થી 70 કામો એ આપણે વાત કરીએ કે એના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે, પૂર્ણતાના આરે છે। 2 કે 3 જે કામો હતા ટેકનિકલ એની મર્યાદાના કારણે એ કામો થઈ શકે એવા નહોતા। આમ 24-25ને બજેટના લગભગ 95 થી 96% કામો એ પૂર્ણ કરવામાં આવેલ છે। 25-26ની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ છેલ્લા 3 મહિનાની અંદર એપ્રિલ, મે અને જૂન 30/6 સુધીમાં 600 કરોડ રૂપિયાના વિકાસના કામોનો વધારો કરવામાં આવેલો છે ગત વર્ષ કરતા। અને જે તમામ કામો છે આ વર્ષના બજેટના એ તમામ કામોના મોટા ભાગના વાત કરીએ કે અંદાજ બનાવવાની પ્રક્રિયામાં કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે। આમ એનું આજ ફોલોઅપ લેવામાં આવ્યું હતું અને કેટલાક કામો પૂર્ણ પણ થયેલા છે। આમ આજે બજેટ રિવ્યુ કમિશનર શ્રી, મેયર શ્રી, તમામ હોદ્દેદારો અને તમામ ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં આજે લેવામાં આવ્યો હતો, જેથી સિટીના જે કામો છે એને ઝડપથી વેગ મળી શકે। તાજેતરની અંદર જે આજે સવારે ઘટના બની એ દુઃખદ ઘટના હતી, બ્રિજ તૂટવાની ઘટના બની। અમદાવાદ મહાનગરપાલિકા પણ આપણે વાત કરીએ કે જે પણ જૂના જે બ્રિજો હશે ચોક્કસ તેનો સર્વે કરાવશે અને એનો જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ છે એ પણ આપણે વાત કરીએ કે એનો તપાસવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને નહીં અને સારી રીતે આપણે વાત કરીએ કે જે વાહન ચાલકો છે એના પરથી સારી રીતે